ભુજ ખાતે મેડિકલ કેમ્પમાં સર્વરોગ નિઃશુલ્ક સર્જરી સારવારનો નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારના રોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભુજની મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર તેમજ કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરાયું. આ મેડિકલ કેમ્પમાં 100 જેટલા ડોક્ટરો સેવા આપશે. 24મી ડિસેમ્બર રવિવારના રોજ સવારે 8 વાગ્યાથી કેમ્પની શરૂઆત કરવામાં આવશે, જેમાં 100 જેટલા ડોક્ટરો, 130 જેટલી નર્સ, મેડિકલ પેરામેડિકલ સ્ટાફ વગેરે સેવા આપશે. દર્દીઓને બપોરનું ભોજન પણ આ કેમ્પ દરમિયાન આપવામાં આવશે. દાતાઓના સહયોગથી કુલ 10,000 જેટલા દર્દીઓની સેવા આ મેગા મેડિકલ કેમ્પમાં થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સમાજના દાતા છે નીતિનભાઈ વાત કરી એ પ્રમાણે 25 વર્ષ પહેલાં જે સમાજે સપના જે જોયેલું અને એનું જે બીજનું વાવેતર કરેલું અત્યારે વટવૃક્ષ થયું છે અને અહીંયાથી હજારો વિદ્યાર્થીઓ આ સંકુલમાંથી કેળવણી પામી અને દેશ વિદેશમાં સ્થિત થયા છે. અને આ સફર છે જે શિક્ષણ યાત્રાની એ સફળ રહી છે, એનો ઉમંગ છે, આનંદ છે. એટલે આ સમગ્ર જે પ્રિમાઇસીસ છે, માતૃશ્રી આર ડી વરસાણી કુમાર વિદ્યાલય, કચ્છી લેવા પટેલ કુમાર વિદ્યાધામ, માતૃશ્રી ધનભાઈ પ્રેમજી ગાંગજી ભુડિયા કમ્યુનિટી હોલ અને લાલજી રોડા પીડુરિયા રમતગમત સંકુલને સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થયા છે. એનો આનંદ છે અને આનંદનો ઉત્સવ રજત જયંતિ સ્વરૂપે ઉજવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌ ભૂતપૂર્વ દીકરા અને દીકરીઓ અહીંયા 24 તારીખના જે કાર્યક્રમ કરવાના છે, પોતાના ઉમંગો સંસ્મરણો જે રજૂ કરવાના છે અને સમાજ હવે પછી કઈ રીતે શૈક્ષણિક અને મેડિકલ ક્ષેત્રે આગળને આગળ વધે તેવા પોતાના વિચારો છે રજૂ કરવાના છે. અહીંયા જો નીતિનભાઈ અહીંયા અમારા ટ્રસ્ટના એકદમ સક્રિય યોગદાન આપનારા અત્યારે ભૂતપૂર્વ જે વિદ્યાર્થી રહ્યા છે અને સમગ્ર વિદ્યાર્થીઓનું એ એક માર્ગદર્શન કરી રહ્યા છે અને 24 તારીખના કાર્યક્રમ કઈ રીતે સફળ થાય એના માટે તેઓ આગળ વહેલા આવી અને બધા વિદ્યાર્થીઓના સાથે કોઓર્ડિનેશન કરી અને કાર્યક્રમની સારી રૂપરેખા બનવા માટે આગળ વધી રહ્યા છે. આમ જોઈએ તો અમારું કચ્છી લેવા પટેલ સમાજ, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ અને કચ્છી લેવા પટેલ યુવક સંઘ એ અમારું 3 પાંખ છે. એના દ્વારા તમે જોશો કે દીકરીઓની શિક્ષણ સંસ્થા છે, અમારી કુમારોની શિક્ષણ સંસ્થા છે, MMPG હોસ્પિટલ, લેવા પટેલ હોસ્પિટલ છે, કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. તો આ બધું જે માળખું છે એ અમારા સમાજ દ્વારા સંચાલિત છે. અને આ જે દીકરીઓની જે સંસ્થા છે જેને 35 વર્ષ પહેલાં સ્થાપના કરી અને હવે સમય જતાં જે વિશાળ માળખું જે બન્યું કન્યા રતનધામ અને સુરક્ષ શિક્ષણધામ, તો એનું જે લોકાર્પણનો જે કાર્યક્રમ છે આ બેવડા કારણે અસ્મિતા પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છે. તો આ કાર્યની અંદર ખૂબ દેશ વિદેશથી દાતાઓ, જ્ઞાતિજનો આવીને ઉત્સાહભેર ઉજવણી કરવાના છે. અને એ નિમિત્તે અમારા જે દાતા છે હસમુખભાઈ કાનજી ભુડિયા, તેઓના જે સ્મૃતિમાં એટલે કે મેઘબાઈ પ્રેમજી જેઠા ભુડિયા, માતૃશ્રી દાદાશ્રી પ્રેમજી જેઠા, કેશવલાલભાઈ પ્રેમજી ભુડિયા, કાનજીભાઈ પ્રેમજી ભુડિયા અને અરવિંદભાઈ કાનજી ભુડિયાની સ્મૃતિમાં એક મોટો ફ્રી મેગા મેડિકલ કેમ્પ અહીં અત્યારે યોજવાનો છે 24 તારીખના. અને અમારી જે બંને MMPG હોસ્પિટલ ને કે પટેલ હોસ્પિટલ છે એમની અંદર આવતી તમામ જે સુવિધાઓ થકી જે સારવાર છે કચ્છના લોકોને મળવાની છે. અને 8 વાગ્યેથી 24 તારીખના કેમ્પની શરૂઆત થઈ જશે. રજિસ્ટ્રેશન અહીંયા કરવાનું છે અને અહીંયા આવશે ત્યારે જરૂર પ્રમાણે એનું નિદાન કરી, જરૂર હશે ત્યાં દવા અને ફર્ધર ટ્રીટમેન્ટ કરવાની હશે તો હોસ્પિટલમાં પેશન્ટને મોકલી આયોજન પ્રમાણે, તારીખ પ્રમાણે અને એનું તમામ જે સેવા, જે સારવાર જે છે, ઓપરેશન વગેરે એ દાતા પરિવાર દ્વારા થવાનું છે. મારું નામ નીતિન કલ્યાણ કેરાય, ગામ બારાસર, રહેવાસી UK. હું અહીંયા સમાજના પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આવ્યો છું. સ્પેશિયલ 24 તારીખના સ્પેશિયલ ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સંમેલન છે. તો એમાં અમારી મેઇન જવાબદારી છે કે વિદ્યાર્થીને સ્નેહ મિલન ગોઠવાની. ને એના પછીનો પ્રોગ્રામ છે 3 દિવસનો આપણો નૂતન શૈક્ષણિક સંસ્થાનો ઓપનિંગ છે. એના માટે પણ પ્રોગ્રામમાં હાજરી આપણે આપવાની. તો હું અને મારો મિત્ર સ્પેશિયલી UKથી આવેલ છીએ આના પ્રોગ્રામ હાજરી આપવા માટે. પ્રોગ્રામમાં તો પ્રોગ્રામની તૈયારીના રૂપે એક મહા મેડિકલ કેમ્પ યોજવાનો છે. ને મેડિકલ કેમ્પમાંથી બહુ જ કચ્છની પ્રજાને લાભ થશે. બીજો ભૂતપૂર્વ વિદ્યાર્થીનો સ્નેહ મિલન છે. એના સિવાયના વિવિધ પ્રોગ્રામિંગ છે શૈક્ષણિક સંસ્થાઓમાં. 3 દિવસ પ્રોગ્રામ ત્યાં આપણે નવ સંકુલ આપણે એક
સમાજના વિદ્યાર્થીઓને બીજી કચ્છની પ્રજાને અર્પણ થવાના છે પ્રોગ્રામ. સહયોગી તરીકે તો કચ્છ લેવા પાટીલ સમાજના બધા જ કોમ્યુનિટી મેમ્બરનો સહયોગ હોય છે અને ખાસ કરીને ફૂટલીના હસુભાઈ ભુડિયાનો અતિ વિશેષ સહયોગ છે, જેને આર્થિક મહાદાનથી આખું આ શૈક્ષણિક સંકુલ મેં તો હું તો કહું છું કે ચોક્કસ કચ્છમાં ગુજરાતમાં નહીં એટલું એક જ વ્યક્તિના હાથે આટલું સંકુલ બન્યું હોય, કદાચ આ પહેલું સંકુલ હશે એમ. અને અમને બધાને ગૌરવ છે. હું એક વિદ્યાર્થી ભણતો હોય 25 વર્ષ પહેલાં, અને આજે 25 પછી પણ મને એટલું જ ગૌરવ છે કે આ સંસ્થાને કેમ વધુ આગળ વધે ને આપણે શું કરી શકીએ એના માટે અમે સતત પ્રયત્નો કરીએ છીએ. ટૂંકમાં કહું તો કે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવે છે બધા. અત્યારે દાતા છે, દાતા પરિવાર, એનો એક જ હેતુ છે કે મારા સમાજને ને મારા કચ્છના પ્રજાને કે હું વધુ ઉપયોગી થઈ શકું. એક આ શૈક્ષણિક માધ્યમેને અને મેડિકલ માધ્યમથી એ લોકો તો કોઈ દિવસ કચ્છમાં નથી આવે, પણ આ જ એક માધ્યમ છે કચ્છ વધુ પ્રજાને કેમ વધુ હેલ્પફુલ થઈ શકે. ને ખરેખર એ વસ્તુ બધા માટે પ્રેરણાદાયક છે. ને એના સિવાય સમાજના ઘણા બધા કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરે છે. એક જ માણસથી નથી. હું જોઉં છું સવારથી સાંજ સુધી કેટલા બધા કાર્યકર્તાઓ આવે છે, જાય છે, ને બધા પોતાનો પુષ્કળ સમય આપે છે. ને અમારા માટે પણ પ્રેરણાદાયક છે. આ બધી વસ્તુ જોઈને આનંદ થાય છે. અમે તો સંકુલ ભણ્યા 1999થી 2001 સુધીમાં હતો. અહીંયા 25 વર્ષ થઈ ગયા છે. સંકુલમાં તો ઘણી બધી યાદગીરી છે. અમે ભણતા ત્યારે ખાલી સ્વપ્ન જ હતા, અત્યારે સ્વપ્ન સાકાર થઈ ગયા. ત્યારે એ સપના અને સ્વપ્ન સાકાર થાવ એ બે વચ્ચેની જે બધી આખી ઘટના છે એ અમને આખું અંદરથી હલવી નાખે છે કે વસ્તુ આ આપણે શું કરી શકીએ. તો એના માટે અમે બનતો પ્રયત્ન કરીએ છીએ, પૂરો પ્રયત્ન કરીએ છીએ. અને અમે જે કંઈ અમને મળ્યું છે એ અમે આપી તો નહીં શકીએ, પણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. યાદગીરીમાં કહું તો હું આ સંકુલનો પ્રથમ વિદ્યાર્થી છું. આખા સંકુલનો આ સંકુલ બિલકુલ આવું હતું જ નહીં. ત્યારનો મને યાદગીરી છે કે આખું ડુંગર હતા બધા આખા મોટા જે ઊભા છે ત્યાં એક મોટો ટેકરો હતો ને આખો ટેકરો જ હતો સમજી લો. આ ટેકરામાં જ્યારે જો કહું તો જ્યારે જમીન ગવર્મેન્ટ આપી ત્યારે સર્વે માટેની થાંભલી ખોલવા માટે હું ભાગીદાર હતો. આનો થાંભલી ખોલવાના 4 થાંભલી મેં ખોલી હતી. મને યાદ છે એ એક આ ઘટના છે એ 1998ની છે ઘટના છે. ને એના પછી સતત હું સંકુલ સાથે ઇન્વોલ્વ છું ને બધા પ્રોગ્રામની બધી કાર્યકર્તાઓની મને ખ્યાલ છે બધો.